જોરદાર નજારો લાગે છે. હા, સાંજે તો વોન્ટેડ. હા. તો ગાઈસ, આ છે જયવીરની ફોઈ અને આ છે જયવીર. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મમ્મી જય માતાજી. જય માતાજી બેટા. જયવીર શું કરે તું? તો સવારના વાગી ગયા છે 11 અને 11 વાગે એટલો બધો તાપ પડે છે ને આગળ, બહુ ખતરનાક ગરમી લાગે છે ગામડામાં. તો બહુ જ ગરમી લાગે છે. મેં તમને દેખાડું રૂકો. તો તમે જોઈ શકો છો ગાઈસ કે કેવો ખતરનાક તાપ પડે છે અહીંયા, અને તમે વાતાવરણ બી જોઈ શકો છો કેટલું જોરદાર નજારો લાગે છે. હા, સાંજે તો બહુ મસ્ત નજારો લાગે એનો. કેવું નાનું તનું બોલના, એમણે બહુ બોલા છું. એમણે બહુ બોલ કરે છે, વિડીયોમાં કશું નહીં બોલતી, શરમાય છે. અને આ ઓનું તો કંઈ ઠેકવાનું જ નહીં. જયવીર બોલાવે છે. કારનો ઊંઘી ગયેલો, ઊંઘમાંથી ઉઠ્યો છે ને એટલે અત્યારે શાંત છે, બાકી સરખી રીતે બેસે બી ના. જો ધીમે ધીમે આવે છે મૂડમાં. શું બનાવે છે નવનું શાકમાં? ચણાનું શાક બનાવે છે એમ? એવું. તો ગાઈસ, ચણાનું શાક બનાવી રહી છે નોનું. શું કરે તું? તું પાણી છોડે છે એમ? તો 2 દિવસ પહેલા જ મેં છોડેલું પાણી બધે. પણ આવું માટું હોય બેસી ગયું હોય તો પછી આમ કમ્પ્લીટ કરીને લેપી લેવાનું. 2 દિવસ પહેલા મેં છોડેલું પણ પાણી બધે છોડેલું. એવું છે? સાચી વાત છે. એવું હોય ને તો એકવાર બધે બેઠું પાણી મૂકી દેવાનું. મોટર મૂકી દેવાની, થોડી વાર ચાલુ કરે. એવું કરવાનું. એકવાર બેઠું ભરી જાય પછી કમ્પ્લીટ બેસી જાય ને. અને આ બી શું કરા? તો ગાઈસ, આ છે જયવીરની ફોઈ અને આ છે જયવીર. 2 જણા સાથે બેસીને ચણા ખાય છે. ચણા ખાવ છે જયવીર? કોની જોડે બેઠો એમ? ફોઈ જોડે બેઠો બેટા? ફોઈ કશું બોલતા નહીં. ફોઈને શરમ આવે છે. કેવા રમે 2 જણા સાથ મેં? પડે ના ખાટલામાંથી, શાંતિથી રમજો. તો મમ્મી પાણી છાંટે છે. છોડી દે. મોટા મીક્યું છે? ના, મોટા નહીં મીકવી હવે. ચાલશે? ચાલશે હો. સારું. તો મમ્મી, જમવાનું બની ગયું? બની ગયું જમવાનું. તો ફાઇનલી ગાઈસ, જમવાનું બની ગયું છે. ચણાનું શાક છે, તો મમ્મી જમવાનું કાઢે છે બધા માટે. પછી આ છે ડુંગળી, રોટલી અને છાશ છે. તો મમ્મી બધા માટે શાક કાઢે ત્યાં સુધી મેં છાશ કાઢી દઉં. કે હવે અને જાય ખાવાનું નહીં? જયલા, ઓ જયલા, શું કહે હતું? આટલું ખાઈ જાય ને ફરી ખાવા એટલે છે. હા, ફાઇનલી ગાઈસ, જમવાનું મમ્મીએ કાઢી નાખ્યું છે. તો હવે અમે બધા જમી લઈએ, પછી આપણે બ્લોગ આગળ કન્ટિન્યુ કરીશું. શું? 5 વાગી ગયા છે ગાઈસ, અને મમ્મી લોકો મીટિંગ ભરા છે. શું વાતચીત ચાલુ છે તમારા વચ્ચે? અમે આ છોકરાની વાત કરતા હતા. સોની વાત? હે, ઘેર જવાનું છે તારે? કમ કમ નહીં જવું? હવે રહેવું છે? સારું, તારે ના જતે. તો હવે આપણે જઈશું કઠોના, કેમ કે થોડું દુકાનનું સામાન લાવવાનું બાકી છે. તો કઠોના જઈને દુકાનનું સામાન લઈને આવીએ. ઠીક છે? તો ચલો મેં તમને બતાવું કઠોના ગામ કેવું છે. તો ગાઈસ, મેં કઠોના રિક્ષા લઈને જઈશ. રિક્ષા ઘણા ટાઈમથી ઘરે પડી રહી છે, એટલે આખી દૂર વાળી થઈ ગઈ છે. તો પહેલાં તો આપણે રિક્ષા સાફ કરવી પડશે, એના પછી લઈને જવું પડશે. જો તમને દેખાવું કેવી દૂર લાગી ગઈ છે. કેમ કે રિક્ષા કોઈ ફેરવતું જ નથી. રિક્ષાનું કેવું છે, દુકાનનું સામાન લેવા જવાનું હોય તો બહાર કાઢીએ, કાં તો કંઈક મમ્મી લોકોને લઈને જવાનું હોય ને તો જ બહાર કાઢીએ છે. બાકી તો રિક્ષા ઘરે જ પડી રહે છે, કોઈ ચલાવતું નહીં એને. તો મેં ફટાફટ રિક્ષા સાફ કરી દઉં. ચલો.
અંદર બી તમે જોઈ શકો છો આખું ધૂળ સ્ટેરિંગ પર ધૂળવાળું થઈ ગયું છે. સીટો બી આખી ધૂળવાળી થઈ ગઈ છે. પાછળ બી છે કેમ કે રિક્ષા કોઈ ફેરવતું જ નથી ને ઘરે. આજે મેં કાઢીને જઈશ તો મેં ફટાફટ રિક્ષા મૂકી નાખું. તો ફાઇનલી આપણે રિક્ષા સાફ થઈ ગઈ છે. રિક્ષા સાફ કરતાં મારી હાલત બગડી ગઈ. તો ચલો પહેલાં આપણે દુકાને જઈએ અને જોઈ લઈએ શું શું સામાન લાવવાનું બાકી છે. તો ચલો. આ છે અમારો બંકાસિંહ છે ને. શું સ્માઇલ છે એમની. સ્માઇલ તો જો ગુજ્જર સિંહ. શું શું સામાન લાવવાનું? ફોન નહીં આવે પપ્પાને મોડું થશે આવવા માટે. તો આ મારી દુકાન છે. આ મારો ભાઈ છે. હાઈ કે હાય. આ છે વોન્ટેડ. ગમે ત્યાં કંઈ બી મેટર થાય ને તો મને કોમેન્ટ કરી દેવી, આવી જશે વોન્ટેડ. હા. શું શું સામાન લાવવાનું છે? મસાલા, વિમલ ને બુધાલા અને ચા. બીજું કશું લાવવાનું છે? ના બીજું. ચા કેટલા વાળી? 10 વાળી, 5 વાળી? 10 વાળી ચા. અને મસાલા કેટલા લાવવાના? મસાલા 4 લાય, 5 કે 4 લાય દેજો. 5 મસાલા. અને પૈસા આવી છે ઘેર? ઘેર છે બીજા છે લઈ लाइट आई जेटला है इतना. रिक्शा लेके निकल गया वो और चलते हैं हम दुकान का सामान लेने के लिए कठोना. तो चलो मैं आपको मेरे गांव का व्यू दिखाता हूँ. बाकी તમે આ બધો વ્યૂ જોઈ શકો છો કેટલો મસ્ત છે. બધે હરિયાળી દેખાય. આવા મોટા ટાવર છે લાઈટના. બહુ મસ્ત વ્યૂ છે. पर रास्ता बहुत खराब है ना. तो ये कुछ ऐसा हमारे गांव का रास्ता होता है. अभी तो रास्ते की हालत बहुत खराब है. ये सब खुले खेतर है. अभी सभी जगह पे फसल लगाना बाकी है. अभी फसल में हम लोग लगाएंगे डांगेर. तो अगर डांगेर बोले तो चावल आते हैं ना, उसकी खेती करेंगे अभी हम. सब खेतों में डांगेर लगेंगे. चावल की खेती होगी सभी खेतों में. આ રિક્ષાનો કાચ આગળ બરાબર નથી એટલે ગેસ આવું દેખાય છે. કઠોના ગામમાં આવી ગયા છે. તો આ છે કઠોના ગામ. ઓકે, મેં તમને બતાવી દઉં અંદરથી કે કઠોના ગામ બહુ મોટું નથી, નાનું છે પણ સારું છે. મેં સામાન લઈ લીધું છે કેમ કે ત્યાં આગળ બહુ ટ્રાફિક હતું એટલે મેં બતાવ્યું નથી અને ઘરેથી મેં એકલો જ આવેલો એટલા માટે મેં ત્યાંનો વ્યૂ નથી બતાવ્યો. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે મેં દુકાનનો સામાન લેવા જઈશ ત્યારે તમને ચોક્કસ બતાવીશ કે કઠોના ગામ કેવું છે. ઠીક છે. તો અત્યારે હું ફિલહાલ મેં રિક્ષા લઈને ચાલી રહ્યો છું એન્ડ દુકાનનો સામાન લઈ લીધું છે. હર કિસી કો નહીં મિલતા યા પ્યાર જિંદગી હૈ. પ્યાર ના હો તો જિંદગી ક્યા હૈ. તો ગાઈસ કેવું ગાઈ રહ્યો છું કોમેન્ટમાં જરૂર લખજો. કેમ કે મને સોંગ ગાવાનું પસંદ તો નથી પણ કોક દિવસ ગઈ નાખ્યું. વેર એ કમ ખુશ થઈ ગયા. રિક્ષામાં બેવું છે? બેવું છે રિક્ષામાં? આવી જાઓ. બેવું છે મારા બચ્ચાને. તો આવી ગયો છે ઝવેર અમારી જોડે રિક્ષામાં. કેવું ઝવેર આવી ગયો? રિક્ષામાં આવી ગયો ને બેટા? હા, રિક્ષા ચલાવી છે? આજુ વાર છે. આવું બરા શું થયું? હેલો ગાઈસ એમ કે હેલો ગાઈસ, મારી પપ્પાની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. એવું ક્યાં સમય ગયો. ગૌંડર જોડો છે ને ગૌંડર પકડા છે. ખુશ તો જો થાય. હે હે પોપડી. જાઓ દો હેડો, જાઓ દો
જા દો ટીટી ટીટી છે જા દે મમ્મી હા જયવીર જો તો હાય જયવીર, કેમ છો જયવીરભાઈ? કેમ છો? રિક્ષા કેમ છો? રિક્ષા ચલવા So come I jam. ખુશ થઈ ગયો રિક્ષામાં બે ખુશ થઈ જા. જયવીર. લે હેડો ને મને ઉતાવળ તો બહાર જાઓ રે બેટા બાલી જો જતો રહો હેડો હજુ વાર હે આપણે હેડે જાહેર બાલી જો નહીં આવું. એ તુરંત આ.